જય દ્વારિકાધીશ. નમસ્કાર શ્રદ્ધાળુ મિત્રો. વર્ષ 2026માં પાવનકારી અધિક જેઠ માસ એટલે કે ભગવાન પુરુષોત્તમનો મહિનો શરૂ થઈ ચૂક્યો છે. આ એવો પવિત્ર મહિનો છે જેમાં કરેલી નાની સરખી ભક્તિ પણ મનુષ્યના જન્મોજન્મના પાપો અને દરિદ્રને નષ્ટ કરી નાખે છે. પણ શું તમે જાણો છો કે આ મહિને પુરુષોત્તમ માસ નામ કેવી રીતે મળ્યું? આ મહિનો કયા નિયમો પાળવા જોઈએ? આવો આજે આપણે શરૂ કરીએ પદ્મ પુરાણમાં વર્ણવેલી પુરુષોત્તમ માસની અમૂલ્યમય કથાનો પ્રથમ અધ્યાય. વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે આ કથા સાંભળવાથી જ અશ્વમેઘ યજ્ઞનું પૂર્ણ મળે છે. કથાની શરૂઆત થાય છે પવિત્ર નૈમિષારણ્ય તીર્થક્ષેત્રની એવું પવિત્ર પાવનધામ જ્યાં પૃથ્વીના કલ્યાણ માટે હંમેશા પ્રભુ સ્મરણ થતું રહે છે. એક સમયે આ પવિત્ર ભૂમિ પર શૌનક આદિ 80,000 ઋષિ મુનિઓ એકઠા થયા હતા. આ બધા જ મુનિઓ વર્ષોથી કઠોર તપ અને યજ્ઞો કરી રહ્યા હતા, પણ તેમનું મન હજુય તૃપ્ત નહોતું થયું. તેઓ સંસારના સામાન્ય મનુષ્યોના ઉદ્ધાર માટે ચિંતિત હતા. બરાબર એ જ સમયે પંચાંગ અને 18 પુરાણોનો પરમ જ્ઞાની વ્યાસજીના શિષ્ટ મહાભાગ શ્રી સતુજી ત્યાં પધાર્યા. સતુજીને આવેલા જોઈને આશ્રમમાં હર્ષની હેલી વ્યાપી ગઈ. બધા ઋષિઓ પોતપોતાના આસન પરથી ઊભા થયા. તેમને પ્રણામ કર્યા અને સોનાના સિંહાસન પર આદરપૂર્વક બિરાજમાન કર્યા. જ્યારે સતુજી આસન પર બિરાજ્યા ત્યારે શૌનક ઋષિએ હાથ જોડી મસ્તક નમાવીને પ્રશ્ન પૂછ્યો કે હે મહાજ્ઞાની સતુજી, આપ તો ભૂત, ભવિષ્ય અને વર્તમાનના જ્ઞાતા છો. અમને એક મોટી ચિંતા સતાવી રહી છે. આ ઘોર કળિયુગમાં જે મનુષ્યો જન્મ લેશે તેમનું શું થશે? કળિયુગના માનવી અલ્પ આયુષ્યવાળો હશે. તેનું શરીર રોગોથી ઘેરાયેલું હશે. તેના નસીબમાં સુખ ઓછું અને દુઃખ વધારે હશે. સૌથી મોટી ચિંતા એ છે કે કળિયુગના માણસનું મન ધર્મમાં ઓછું અને પાપકર્મ તરફ જલ્દી આકર્ષે છે. હે ગુરુદેવ, આવા ભટકેલા અને દુઃખી મનુષ્યો માટે કોઈ એવો સરળ, ટૂંકો અને પ્રભાવશાળી માર્ગ બતાવો જેનાથી તેમને લાંબા તપ ન કરવા પડે, મોટા યજ્ઞો ન કરવા પડે, છતાં પણ તેમના જન્મોજન્મના પાપ ધોવાઈ જાય અને તેમને આ લોકમાં સુખ તથા પરલોકમાં મોક્ષ મળે. ઋષિઓના પરોપકારી પ્રશ્ન સાંભળીને સતુજીના ચહેરા પર દિવ્ય સ્મિત આવ્યું. તેઓ બોલ્યા, હે મુનિઓ, તમે જગતના કલ્યાણ માટે બહુ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. સાંભળો, એવો જ પ્રશ્ન એકવાર પરમ ભક્ત દેવર્ષિ નારદે ભગવાન નારાયણને ક્ષીર સાગરમાં પૂછ્યો હતો. ત્યારે સ્વયં ભગવાને જે ગુપ્ત અને પરમ પવિત્ર વ્રતની મહિમા ગાઈ હતી તે જ હું તમને સંભળાવું છું. તે પરમ દુર્લભ વાત એટલે પુરુષોત્તમ માસનું વ્રત. સંસારમાં જેટલા પણ વ્રતો છે, જેટલા પણ તીર્થો છે, જેમ કાશી, પ્રયાગ, ગંગાસાગર કે જેટલા પણ મોટા યજ્ઞો છે, આ બધામાં પુરુષોત્તમ માસનું વ્રત સૌથી સર્વોપરી છે. આ મહિનાની તોલે કોઈ આવી શકે તેમ નથી. જે મનુષ્ય આ મહિનામાં સૂર્યોદય પહેલાં સ્નાન કરે છે, ગાયત્રી જપ કરે છે, પ્રભુનું કીર્તન કરે છે અને ગરીબોને દાન આપે છે, તેના ઘરમાં ક્યારેય દરિદ્રતા રહેતી નથી. તેના પિતૃઓ પણ તૃપ્ત થઈને મોક્ષ પામે છે. આ સાંભળીને શૌનક આદિ ઋષિઓ આશ્ચર્યચકિત થઈ ગયા.
તેમણે પૂછ્યું, હે પ્રભુ, જો આ મહિનો એટલો મહાન છે તો સંસારના લોકો તેને મળમાસ એટલે કે અશુદ્ધ મહિનો કહીને તેની નિંદા કેમ કરતા હતા? એવું તો શું થયું કે આ મહિનાને રડતા રડતા ભગવાન વિષ્ણુના શરણમાં જવું પડ્યું અને ગૌલોકમાં શ્રી કૃષ્ણએ તેને કયું વરદાન આપ્યું? મિત્રો, અધિક માસના દુઃખની અને ભગવાનના વરદાનની આ હૃદયસ્પર્શી કથા આપણે સાંભળીશું આવતીકાલે અધ્યાય 2માં. જો તમને આ પ્રથમ અધ્યાય ગમ્યો હોય તો કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પ્રભુ સૌનું કલ્યાણ કરો. જય દ્વારિકાધીશ.